આગામી 7 મેના રોજ લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠક મતદાન થવાનું છે. ચૂંટણી પંચના આદેશથી દરેક લોકસભા બેઠકમાં વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા કક્ષાએથી વધુને વધુ મતદાન માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ પણ થઈ રહ્યા છે. આ ઉપરાંત જિલ્લામાં ફરજ બજાવતા કર્મચારી અને અધિકારી પણ મતદાનની વંચિત ન રહી શકે તે માટે 2 દિવસથી પોલિટેકનિક કોલેજ ખાતે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજે જિલ્લા કલેક્ટર કિરણ ઝવેરી, ડીડીઓ જે.એસ. પ્રજાપતિ, અધિક કલેક્ટર એસ.જે. ખાચર, ડેપ્યુટી કલેક્ટર સુશીલ પરમાર, કુલદીપસિંહ વાળા સહિતના અધિકારીઓ દ્વારા પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું તેમજ લોકોને પણ વધુને વધુ મતદાન કરવા અપીલ કરી હતી. તારીખ 7મી મે 2024ના રોજ લોકસભાની ચૂંટણી અન્વયે જે સમગ્ર રાજ્યમાં મતદાન યોજાનાર છે તેના ભાગ સ્વરૂપ ચૂંટણીમાં ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ મારફત મતદાન કરવાનું છે. તો આ બાબતે અમે અમારા જે પોલિંગ બૂથ કે પોલિંગ સ્ટેશનમાં જે અમારા કાર્યરત અધિકારીઓ અને કર્મચારીઓ છે તેની વ્યવસ્થા ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ અમે બીજી તાલીમ દરમિયાન કરેલી અને 29 અને 30 તારીખે મોરબી જિલ્લાના મોરબી, વાંકાનેર અને ટંકારા ગામે આ વ્યવસ્થા ગોઠવી અને જે અધિકારી કર્મચારીને તાલીમ આપેલી ત્યાં આપણે વોટિંગની જે વ્યવસ્થા ગોઠવેલી છે અને અમે ફેસિલિટેશન સેન્ટર કહીએ છીએ ત્યાંથી અમારા અધિકારી કર્મચારીઓએ વોટ આપેલા. તારીખ 1, 2, 3 જે અધિકારી કર્મચારી પોલિંગ સ્ટેશન કે પોલિંગ બૂથની ડ્યુટી સાથે સંકળાયેલા નથી તેઓનું આ વોટિંગની કાર્યવાહી 1, 2, 3માં કરવાની છે. જે અન્વયે આજે મેં મારો વોટ આપ્યો છે, મેં મારી નૈતિક ફરજ બજાવી છે. મારી સાથે અમારા ડીડીઓ શ્રીએ વોટ આપેલો છે, અમારા રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર એટલે એડીએમ જે કહેવાય એમને પણ આજે વોટ આપેલો છે. તો હું તમામ નાગરિકોને વિનંતી કરીશ કે આપ 18 વર્ષથી ઉપરનાઓને મોરબી જિલ્લામાં રહેતા હો તો આપ આપના મતાધિકારનો ઉપયોગ કરો અને આપનો વોટ અવશ્ય આપો. આપ આપના પસંદગીના ઉમેદવારને વોટ આપો પણ આપ વોટ જરૂરથી આપો. આપ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં મતદાન કરી શકશો. મોરબી જિલ્લાના 889 બૂથ ઉપરની મતદાન માટેની તમામ વ્યવસ્થાઓ યોગ્ય રીતે અને કાળજીપૂર્વક અમે ગોઠવેલી છે. મતદાતાઓને કોઈ પણ તકલીફ ન પડે તેની તમામ વ્યવસ્થા ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાના વહીવટીતંત્રએ ગોઠવેલી છે. જો કોઈ સિનિયર સિટીઝન કે દિવ્યાંગ આવશે તો તેમના માટે અમે સહાયક અને વ્હીલચેરની પણ વ્યવસ્થા કરેલી છે. અમે દરેક પોલિંગ સ્ટેશન ઉપર પાણીની વ્યવસ્થા, જો તાપનો સમય હોય તો છાંયડાની વ્યવસ્થા, બાકી જે ચૂંટણી પંચની માર્ગદર્શન છે તે મુજબની અમે તમામ એઝ્યોર્ડ મિનિમમ ફેસિલિટી આપવાની વ્યવસ્થા કરેલી છે. તો હું મોરબીના નાગરિકોને વિનંતી કરીશ કે 7મી મે વધુમાં વધુ મતદાન થાય અને સમગ્ર દેશમાં મોરબી અગ્રસર રહે એ રીતે મતદાન કરી અને મોરબીનું નામ આપ રોશન કરશો એવી અપેક્ષા સાથે